નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતના ઇતિહાસની એક એવી ઘટના વિશે જેને ભારતનું પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધ કહેવાય છે। 1857નો સિપાહી બળવો। આ બળવો માત્ર યુદ્ધ નહોતો, પરંતુ સ્વાભિમાન, ધર્મ અને સ્વતંત્રતાની જંગ હતી। 1857 પહેલાં ભારત પર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું। ભારતીય સિપાહીઓ બ્રિટિશ સેનામાં કામ કરતા હતા, પરંતુ તેમને ઓછું માન, ઓછો પગાર અને અન્યાય મળતો હતો। રાજાઓના રાજ્ય લેપ્સની નીતિથી છીનવાતા, ખેડૂતો પર ભારે કર અને લોકોમાં અસંતોષ વધી રહ્યો હતો। ધીમે ધીમે સમગ્ર દેશમાં ગુસ્સો ઉકળતો હતો। માર્ચ 1857માં બેરેકપુરમાં સિપાહી મંગલ પાંડેએ બ્રિટિશ અધિકારીઓ સામે બળવો કર્યો। નવી કાર્ટ્રિજમાં ગાય અને ડુક્કરની ચરબી હોવાની અફવા ફેલાઈ, જે હિન્દુ અને મુસ્લિમ બંને માટે અપમાનજનક હતી। મંગલ પાંડેની આ ચિંગારીએ સમગ્ર સેનામાં આગ લગાવી। 10 મે 1857ના રોજ મેરઠમાં સિપાહીઓએ ખુલ્લો બળવો કર્યો। તેઓ દિલ્હીની તરફ આગળ વધ્યા અને મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફરને નેતા બનાવ્યા। આ સમાચાર ઝડપથી સમગ્ર દેશમાં ફેલાયા। ઝાંસી, કાનપુર, લખનૌ અને અન્ય શહેરોમાં લોકો બ્રિટિશો સામે ઊભા રહ્યા। ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અદ્ભુત બહાદુરી બતાવી। મેં મારી ઝાંસી નહીં આપું એમ કહીને તેમણે બ્રિટિશો સામે યુદ્ધ કર્યું। કાનપુરમાં નાના સાહેબ અને તાત્યા ટોપેએ બળવાને મજબૂત બનાવ્યો। થોડા સમય માટે એવું લાગ્યું કે બ્રિટિશ શાસન હવે સમાપ્ત થશે, પરંતુ બ્રિટિશ સેનાએ ભારે શક્તિથી બળવો દબાવી દીધો। ઘણા નેતાઓ શહીદ થયા અને 1858માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત થયું। ભારત સીધું બ્રિટિશ રાજ હેઠળ આવ્યું। જો કે બળવો નિષ્ફળ રહ્યો, પરંતુ તેણે ભારતીયોમાં સ્વતંત્રતાની જ્વાળા પ્રગટાવી। આ જ જ્વાળાએ આગળ જઈને ભારતને 1947માં સ્વતંત્રતા અપાવી। જો તમને આવી ઇતિહાસની સ્ટોરી ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।